વાત કરીશું વડોદરાથી। વડોદરાના ડભોઈ બોડેલી રોડ ઉપર મોડી રાત્રે બનેલ અકસ્માતમાં બે શ્રમિક મિત્રોના કરુણ મોત નીપજ્યા છે। પણસોલી ગામ નજીક રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ બાઇક અથડાતા બંને યુવકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા। મૃતકોની ઓળખ રંગીતભાઈ ઇન્દુભાઈ રાઠવા અને સુનિલભાઈ ગિરીશભાઈ નાયકા તરીકે થઈ હતી। માહિતી મુજબ બંને શ્રમિક મિત્રો પીવી જેઠાપુરથી વડોદરા તરફ બાઇક પર જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તા પર ઉભેલી એલપી ટ્રકની પાછળની લાઇટ બંધ હોવાથી અકસ્માત સર્જાયો હતો। અથડામણ એટલી જોરદાર હતી કે બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા અને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં ડભોઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ડભોઈ બોડેલી રોડ પર ઘાતક અકસ્માત સર્જાયો હતો। ટ્રક સાથે બાઇક અથડાતા બે મિત્રોના મોત નીપજ્યા હતા। પણસોલી ગામ નજીક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી। ટ્રકની પાછળ લાઇટ ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી વધુ હાથ ધરવામાં આવી હતી।